જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 68. તો હે માનવ, આપણે સાથે મળીને વાત કરીએ. તો પ્રપંચ એટલે શું? તો ત્રણ લોકનો નાથ, જેને સોહમ પુરુષ પણ કહેવાય છે, અને મહાશિવ પણ કહેવાય છે, અને વૈરાટ પુરુષ પણ કહેવાય છે, અને જેણે જોયો છે તે ઈંડા આકારી પણ કહે છે. તો બીજી માયા, અને ત્રીજા રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. તો જીવને આ પાંચેયના ખેલમાં રમાડનારને પ્રપંચી કહેવાય છે. તો ત્રિલોકીનાથ અને માયાની જેને ઓળખાણ નથી, અને ત્રણ ગુણનો જેને અનુભવ નથી, અને જીવને તે આંધળો રહીને વાતું કરનાર તે પાખંડી કહેવાય છે. તો માયા તે મૂળે માયા નથી. મૂળે જેને ઓળખાણ છે તે તેમ કહે છે કે માયા કો માતા જૈસી માને. પછી તેની 36 પ્રકૃતિ તે ક્યારેય ઘરડી થતી નથી. તેને પરમાત્માના જ્ઞાનીઓ સદાય કુંવારી કહે છે, કારણ કે પરમાત્માના જ્ઞાનીઓના વાક્યને બ્રહ્મ વાક્ય કહેવામાં આવે છે, કારણ કે નજરે નિરખી અને તેની અનુભવેલ વાત કરે છે. તો આપણે પ્રપંચ અને પાખંડ ભક્તિની વાત કરીએ. તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે પાખંડ ભક્તિથી પ્રભુ રીઝશે નહીં. તો હવે આપણે યુટ્યુબમાં નજર કરીએ તો હે જીવ, એક તો બતાવો કે જીવનો મોક્ષદાતાર સદગુરુ હોય. જુઓ કેવા આપણે ભાગ્યશાળી છીએ કે આજે આપણને દુનિયાના સત્સંગો ઘરે બેઠા જોવા મળે છે. અને જોતા તે પણ સમજ હોય તો ખ્યાલ આવી જાય છે કે વાત કરનાર પ્રપંચી કે પાખંડી છે. જે આ દેવોના લોકમાંથી મુક્તિ અપાવનાર છે કે પછી દેવોના લોકમાં 84 લાખ યોનિમાં ફેરવનાર છે, તે આપણને ઘરે બેઠા જોવા મળી જશે. તો કરો નજર, કેટલા મળશે? એકાદ મળશે કે એકેય નહીં મળે? મનન કરો, રામ ભરોસે. તો આ વાણીમાં અમારા સદગુરુએ નિજ જ્ઞાન લખેલા છે. તો હે માનવ, જરા મનન લગાવીને સાંભળો. તો નિજ એટલે પરમાત્માના જ્ઞાન લખેલા છે. જે વ્યાપક બ્રહ્મ એક જ વ્યાપેલો છે, જેમાં જરા પણ દ્વૈત એટલે બીજા કોઈ નથી. એક જ બ્રહ્મ સૌ જીવોની અંદર રહેલો છે. જેમ પાણીમાં તરંગ લખાણા, જેમ પાણીમાં પરપોટા બનેલા ફેલાયેલા છે, પણ એ પાણીથી ન્યારા નથી. જેમ ગોળ, ખાંડ, સાકર કે પતાસા એક જ રસનો વાસ છે, તેમ એ રસ સર્વમાં એક સમાન જ છે, એમાં બીજું કંઈ ન વિચાર. તેમ આ એક જ માટીના અનેક પ્રકારના ઘટ બનેલા છે, પણ એમને નામ, રૂપ અને ગુણથી જુદા માનવામાં આવે છે. જેમ એક જ સોનામાંથી અલગ અલગ આભૂષણ બને છે તેમ, પણ તે સર્વનો સાર એક જ છે. બ્રહ્મ જ 5-25 થયા અને જીવ બન્યા, અને એ જીવ મટીને બ્રહ્મ થવાય છે. પરંતુ જગતમાં આવીને મોહમાયા લાગી જવાથી બ્રહ્મ થવાની રીત જીવ ભૂલી જાય છે. પરંતુ જો કોઈ એવા સત્ય જ્ઞાની સદગુરુ સંત મળે તો જીવ મટીને બ્રહ્મમાં સમાવવાની રીત શીખવે છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ જીવ મટીને બ્રહ્મમાં સમાવનાર કહે છે કે બ્રહ્મ નથી મરતા કે નથી જન્મતા. તો અમે સદગુરુ ગમથી અનુભવ કરીને જાણી લીધા. જય સદગુરુદેવ. એવા રે એવા નિજ જ્ઞાની અમારા રે, સાંભળો તમે વારંવાર રે. એવા રે એવા નિજ જ્ઞાની અમારા રે, વ્યાપકો બ્રહ્મ એક જ રે, દેત નહીં લેસ લગાર રે. એવા રે એવા નિજ જ્ઞાની અમારા રે, એક જ બ્રહ્મ જીવ રે સહુ મારે, જેમાં જલોમાં તરંગો લખાણા રે. એવા રે એવા નિજ જ્ઞાની અમારા રે, ઓલા પાલા બુંદ બુંદ પેલાણા રે, ચલથી નહીં ન્યારા રે. એવા રે એવા નિજ જ્ઞાની અમારા
ન્યારા રે ગોળિયને ખાંડ મિશ્રી પતાસા રે સર્વ વસ્તુમાં રસનો વાસ રે એ રસ રે સૌમાં એક સમાન રે બીજું નહીં કાંઈ વિચાર રે એવા રે એવા નિજ જ્ઞાન્યો મારા રે માટી એક ઘટ અનંત પ્રકાર રે નામ રૂપ ગુણાવર તે ન્યારા રે એવા રે એવા નિજ જ્ઞાન્યો મારા રે ભૂષણ ભૈરાય અનેક વિચાર રે સ્વર્ણ સર્વમાં એક સાર રે એવા રે એવા નિજ જ્ઞાન્યો મારા રે 5-25 બ્રહ્મ જ્યોત યારે બ્રહ્મ થઈને મોટે જીવ રે એવા રે એવા નિજ જ્ઞાન્યો મારા રે પ્રવીણ રામ જન્મા નહીં મોયરા રે અનુભવથી લીધા જાણી રે એવા રે એવા નિજ જ્ઞાન્યો મારા રે રામ ભરોસે તો હે સાધુભાઈ, બ્રહ્મ તો અપાર છે, અદ્વૈત અમર અવિનાશી સર્વના સર્જનહાર છે, એક અખંડ અનામી અદ્રશ્ય અવિગત અજર અવિકારા છે. જ્ઞાન વિજ્ઞાન અધિષ્ઠાન એટલે જગતમાં સૌથી ઊંચા સ્થાન એ નિર્બંધ નિર્વાણ નિરાધાર છે, જેમણે નથી જોગ કે ભોગ રોગ, નથી હલકા કે ભારે, ભેદ અભેદના કોઈ ખેદ કે હરખ કે શોક નથી, હરખ શોકથી ન્યારા છે. ના લીએ ના દીએ એટલે કોઈ સાથે લેવા દેવા નથી હોતા, એ તો મીઠા કે ખારા નથી, સૌના સંગી છતાં હંમેશા અસંગી એવા જાણનહારા, એ તો સાચા જેને વાણી નહીં ખાણી, એ બધું એમને મિથ્યા આસાર કરી જાણ્યું. શેષ અશેષ વિશેષ નહીં કિંમતી, જે લખવા બોલવાથી પર અને પાછા આર પાર એકસાર. તો સદગુરુ પ્રવીણ રામદાસલાલને કહે છે કે એ સર્વ ઘટ પૂર્ણ આર પાર એકસાર છે, જેના સ્વરૂપ અનુપમ નિર્વિકલ્પ નિર્વિકાર છે. જય સતગુરુદેવ. બ્રહ્મય પાર સાધુજી હો, બ્રહ્મય પાર અદ્વૈત અમર વિનાશી સૌના સર્જનહાર. બ્રહ્મય પર સાધુજી હો, બ્રહ્મય પાર એક અખંડ અનામી અદ્રશ્યો અવિગત અજર વિકારી જ્ઞાન વિજ્ઞાન અધિષ્ઠાન જગતના નિર્બંધન નિર્ધારા. બ્રહ્મય પર સાધુજી હો, બ્રહ્મય પાર જોગ ન ભોગ રોગ નહીં વ્યાપે, નહીં હલકા નહીં ભારે સાધુજી ઓમ બ્રહ્મય પાર ભેદ ભેદ ખેદ નહીં કોઈ, હરસ શોકથી ન્યારા સાધુજી ઓ બ્રહ્મય પાર. લીએ ન દિએ હેત નહીં કોઈ સાથે, નહીં મીઠા નહીં ખારા સાધુજી બ્રહ્મય પાર. સૌનો સંગી નિત્ય સંગી જાણે જાણનાર સાધુજી ઓમ
પાર સાચા રે વાણી નહીં સહુ ખાણી જાણી મિથ્યા સાર સાધુજી ઓમ બ્રહ્મયો પાર શેષ યશેષ વિશેષ નહીં કિંમતી લખવા બોલવાથી પાર સાધુજી ઓમ બ્રહ્મયો પાર પ્રવીણ રામ સર્વ ઘટ પૂર્ણ આર પાર એક સાર સાધુજી ઓમ બ્રહ્મયો પાર દાસુલાલ કહે સ્વરૂપ અનુપમ નિર્વિકલ્પ નિર્વિકારી સાધુજી ઓમ બ્રહ્મયો પાર રામ ભરોસે તો સદગુરુ સાહેબ જીવની અંદર જે પાખંડી વૃત્તિ હોય છે તે મૂળથી મટાડી દે છે. જે કોઈ પ્રશ્ન પૂછે તો સત્ય ઉત્તર જ આપે, એમાં જરા પણ ન ગભરાય. કેમ કે જેમને સત્ય જ કહેવું છે એમાં ડર શાનો? એવા સુરવીર હોય છે, જબાનના પાકા હોય છે. ચાર વાણીના ચાર વાસ એટલે પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી વાણી એ ચાર વાણીના વાસ છે. એમાં મુખમાં અગ્નિ સમાવતા એટલે કોઈ કટુ વચન બોલે તો સહી લેતા. નાભ્યે અષ્ટકમળ દળ અને કંઠે ચંદ્ર ગુણ ગાતા. અને પરા, પશ્યંતી, મધ્યમાં, વૈખરી વાણીના ભેદ પ્રસ્તાર સુહાતા છે, જે સદગુરુ જાણે છે. અને પરસ્પર મળીને 84 ખાણી બને છે. એટલે જીવને આ 4 ખાણી જે વિજ્ઞાણી છે તેમાં ફરવું પડે છે. તો હું પૂરા સદગુરુનો બાળક છું, જેથી મને ભીન ભીન કરીને સારા અર્થ બતાવ્યા, જેથી નિસ્દિન વાગે નિસ્ડંકા. એવા ગુરુમુખ જ્ઞાનના જ્ઞાતા છે. તો અમે પ્રવીણરામ પ્રભુના ચેલા છીએ, જેથી ગુરુ ગમથી અમને જ્ઞાન સંભળાવે અને દાસલાલ સાચા ઉત્તર સાંભળતા અને જે પાખંડી હોય તે ભાગી જતા. જય સદગુરુદેવ. સદગુરુ સાહેબ પાખંડ મૂળથી મટાડતા, જે કોઈ પ્રશ્નના ઉત્તર સાચા આપતા, જરીએ ન ગભરાતા. સદગુરુ સાહેબ પાખંડ મૂળથી મટાડતા, ચાર વાણીના ચીર વાસરે મુખમાં યજ્ઞની સમાવતા, નાભિએ અષ્ટકમળ દોડ કંઠે ચંદ્ર ગુણ ગાતા. સદગુરુ સાહેબ પાખંડ મૂળથી મટાડતા, પરાપસંતી મધ્યમાં વૈખરી ભેદ પ્રસ્તાર સુહાતા, પરસ્પર મળીને બને 84 ખાણી ચાર વિગતતા. સદગુરુ સાહેબ પાખંડ મૂળથી મટાડતા, હું સદગુરુનો પૂરો બાળક ભિન્ન ભિન્ન અર્થ બતાવતા, નિસ્દિન વાગે નિશંક ડંકા ગુરુમુખ જ્ઞાની જ્ઞાતા. સદગુરુ સાહેબ પાખંડ મૂળથી મટાડતા, પ્રવીણ રામ પ્રભુના ચેલા ગુરુ ગમતી જ્ઞાન સંભળાવતા, દાસલાલ ઉત્તર સાંભળતા સાચા પાખંડી ભાગી જાતા. સદગુરુ સાહેબ પાખંડ મૂળથી મટાડતા. રામ ભરોસે. તો અમને ગુરુએ પાયેલ જ્ઞાનનો પ્યાલો પીતા જ આ હંસની ગતિ એવી ચાલ કરે કે અસતને ત્યજીને સતને જાણે. જેમ હંસ પાણી પાણી છોડી દે અને ખીર ખીર ખાય, તેમાં હંસલો હવે સતને જ સમજે. જ્ઞાનના પ્યાલા પીતા જ ચતુર અવસ્થાના ખ્યાલ આવવા લાગ્યા.
અને ગુરુજીએ એવા વિશાળ કહીને સંભળાવ્યા ને અને જ્યાં છે ત્યાં જ બતાવી દીધા. એટલે સદગુરુ અનુભવ વાણી ઉગતા જ કીએ એટલે સદગુરુ ઉતરતા શબ્દો સમજાવે, વાંચેલું કે કોઈએ કહેલું નથી સંભળાવતા. સદગુરુ કહે છે કે આ 5 તત્વનું સ્થૂળ શરીર, એમાં જાગ્રત બધી જંજાળ જ છે. એટલે બધી ઇન્દ્રિયો જાગ્રત હોય છે, તો તેમાં માયાની પ્રકૃતિ ભરેલી છે. તો એ પોતપોતાનું કામ કરે જ છે અને વિષય રસમાં માલી રહી છે. પ્રત્યક્ષને જૂઠા અને જૂઠાને સાચા એવી પ્રકૃતિ ભરેલી છે. પરંતુ એ પ્રકૃતિને મિટાવવા સદગુરુની ગમ લેવી પડે. કેમ કે 9 તત્વ સુધી આ મન એમના સ્વાર્થ માટે ભટકાવે છે. સંકલ્પ વિકલ્પ કરાવીને 2 હાલ કરી નાખે છે. તો મન એવા સંકલ્પ વિકલ્પ કરાવે છે ને કે કદી રાજા બનાવે છે તો કોઈ દિવસ રંક પણ બનાવી દે છે. એવા સુખ દુઃખના ચક્કર ફર્યા જ કરે છે. મન શાંતિથી બેસવા જ નથી દેતું. દુઃખને સુખ લાગે એવા ભ્રમમાં મન ભરમાવ્યા કરે છે. જાગ્રત સ્વપ્ન મટ્યા અને સુષુપ્તમાં સર્વ હાલ ભૂલી ગઈ. જેમાં કોઈ સુખ કે દુઃખ નહીં કે હરખ શોક નહીં, એવી શૂન્ય સમાન સાયા રહે છે. ચેતન સાખી સૌની ખબર કરે, જે તુર્ય તત્વથી પાર અખંડિત ચેતન સર્વ ખ્યાલ બતાવે અને પાછા એ ખેલમાં નહીં ખ્યાલ સ્વરૂપી એવા આપોઆપ નિરાળા રહે છે. જેમાં ત્રિગુણ નથી એ કોઈ ખોજી ખબર કરે. ત્રિગુણ અનાત્મ માયા ત્યાગીને ચેનમાં માલીએ. તુર્યા એ આત્મ સદાય સત છે, પણ નિજ સ્વરૂપ જે તુર્યાતીત અકાળ છે, જેમાં જરા પણ દ્વૈત નથી, એ આપોઆપ અજર છે. તો એ નિર્મળ અનુભવ ભલા જીવ જાણે. એ વિવેકીને પામવા અસરળ છે. સત પ્રવીણ રામે એવી સત વાણી કીધી અને કહે છે કે આપણા આપ સંભાળ, જે આપણા ચેતન દ્રષ્ટા અંતે તુર્યાતીત જ છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. પ્યાલો પીધો રે અંસગતી ચાલ કરે, સત સત સાઠિયા રે ચલતજી ખીર ગળે. જ્ઞાન પ્યાલા પીતા જોયા ચતુર્વસ્થા ખ્યાલ, જ્યાં સે ત્યાં કહી બતાવું એ વચન વિશાળ. અનુભવ વાણી રે નિશ્ચય ઉગતા કરે, પ્યાલો પીધો રે અંસગતી ચાલ કરે. 5 તત્વનું સ્થૂળ શરીર જાગ્રત સર્વ જંજાળ, ઇન્દ્રિય પોતાના કામમાં રહે વિષય રસમાં માલી. પ્રત્યક્ષ જૂઠા રે માને મન સાચા કરી, પ્યાલો પીધો રે હંસગતી ચાલ કરે. 9 તત્વ સ્વપ્ન મનોરથ ફટકે, સંકલ્પ કરે બેહાલ. કદી રાવ કદી હોય માગતા સુખ દુઃખ માન્યા સાલ. દુઃખ સુખ લાગે રે ચિત્ત ભ્રમ વાયા કરે, ચિત્ત ભ્રમ વાયા કરે. પ્યાલો પીતો રે અંસગતી ચાલ કરે, જાગ્રત સ્વપ્ન મટ્યા સુષુપ્તિમાં ભૂલી ગઈ સર્વ હાલ. દુઃખ સુખ રસ શોક નહીં તેમાં શૂન્ય સમાન સાચા, ચેતન સાખી રે સૌની ખબર કરે, પ્યાલો પીધો રે અંસગતી ચાલ કરે. તુર્યા તત્વ અખંડિત ચેતન સર્વ બતાવે ખ્યાલ, ખ્યાલમાં નહીં ખ્યાલ સ્વરૂપી રેતા આપો નિરાળા. ત્રિગુણ નહીં રે ખોજિયા ખબર કરે, પ્યાલો પીધો રે હંસગતી ચાલ કરે. ત્રિગુણનાત્મ માયા ત્યાગુ
ચેતન સંત માલુ તુરિયાયાતમ સત સદાઈ નિજ સ્વરૂપ યકાળ દ્વેત નહીં લેસ માત્ર આપો જોર રે પ્યાલો પીધો રે અંશ ગતિ ચાલક રે નિર્મળ અનુભવ તે ભોલા જાણી એ વિવેક યો સરળ સત પ્રવીણ રામે સત કહી વાણી આપણા આપ સંભાળ ચેતન દ્રષ્ટા રે તુરિયાયતીત આખીર રે પ્યાલો પીધો રે અંશગતિ ચાલક રે અંશગતિ ચાલક રે રામ ભરોસે